આખા દિવસના 10 એવા મોટા અને મહત્વના સમાચાર વિશે આજે આપણે વાત કરી લઈએ જે તમારે જાણવા જરૂરી છે. અને શરૂઆત આપણે જમ્મુ કાશ્મીરથી કરીએ તો ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં એક આતંકી હુમલો થયો હતો, જેમાં 26થી વધારે લોકોના મોત થયા છે. અને આજે 35 વર્ષ પછી જમ્મુ કાશ્મીર આખું સંપૂર્ણપણે બંધ કરવાનું એલાન કરી દેવામાં આવ્યું હતું. આટલું જ નહીં, જે આતંકીઓએ હુમલો કર્યો હતો તેમાંથી 4 આતંકીઓની તસવીરો પણ સામે આવી છે અને અત્યારે સેના જે છે એ પોતાનું સર્ચ ઓપરેશન કરી રહી છે. આ સાથે જ પહેલગામના હુમલા બાદ પાકિસ્તાનમાં ફફડાટ જોવા મળ્યો હતો અને ભારતના વળતા પ્રહારની શક્યતા જોઈને પાકિસ્તાને આગામી 48 કલાક માટે હાઈ એલર્ટ પર રાખી દેવામાં આવ્યું છે અને સરહદો પર સુરક્ષા પણ વધારી નાખવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે ભારત પોતાનો બદલો લેવા માટે પાકિસ્તાન સાથે કેવો વ્યવહાર કરશે. પહેલગામ હુમલા બાદ હવે ગુજરાતને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. સોમનાથ, દ્વારકા સહિતની જેટલી પણ મોટી જગ્યાઓ છે, ધાર્મિક સ્થળો છે, તેને પણ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવી છે. ત્યાંની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. આ સાથે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા મહાનગરો માટે પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે પહેલગામ આતંકી હુમલા વચ્ચે 18 ગુજરાતી અટવાયા છે. ભાવનગર ફસાયેલા તમામ લોકો અત્યારે સુરક્ષિત જોવા મળી રહ્યા છે. આતંકી હુમલાથી કાશ્મીરમાં મોરારી બાપુની કથાને પણ વિરામ મૂકવામાં આવ્યો છે. લોકોને સુરક્ષાને ધ્યાનમાં રાખી 5 દિવસમાં કથા પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે જો હજુ પણ તમને ન ખબર પડી હોય કે આ પહેલગામની ઘટના શું હતી, અત્યાર સુધી શું થયું છે અને હવે આગળના સમયમાં શું થવાનું છે, તો એટલા માટે થઈને આજનો ડેઈલી ડોઝ જે 8:30 વાગે VTV ડિજિટલમાં જે રિલીઝ થવાનો છે એને જોવાનું ચૂકશો નહીં. જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલા બાદ અત્યારે પ્રવાસીઓ કાશ્મીરમાં જવાનું ટાળી રહ્યા છે અને ખાસ કરીને આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા હતા. એ પછી ગુજરાતમાંથી અનેક લોકો કાશ્મીરની જે ટૂર છે તેને કેન્સલ કરી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને રાજકોટ વાસીઓએ કાશ્મીર જવાની કુલ 150 ટિકિટ અત્યાર સુધી કેન્સલ કરાવી નાખી છે. બીજી તરફ ભાવનગર જિલ્લાના ટ્રાવેલ એસોસિએશનનો પણ મોટો નિર્ણય સામે આવ્યો છે અને આતંકી હુમલાને લઈને અને ત્યાંના લોકોએ આગળનું સરકારનું જે ગાઈડલાઈન ના આવે ત્યાં સુધી જમ્મુ કાશ્મીર ન જવાનો નિર્ણય લઈ લીધો છે. પહેલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ રાહુલ ગાંધીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે મેં અમિત શાહ અને જમ્મુ કાશ્મીરના CM સાથે વાતચીત કરી છે અને તેમણે કહ્યું છે કે જે પણ નક્કર પગલાં લેવા પડે એ પગલાં લેજો. આની સાથે તેમણે સરકારને પણ અપીલ કરી છે કે બધા ભારતીયો એકજૂટ છે ને એમને પકડીને મારવાનું કહ્યું છે. જોકે તમને જણાવી દો કે આ દરમિયાન જમ્મુ કાશ્મીર સરકારે પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા પરિજનોને 10 લાખ રૂપિયા તથા ગંભીર રીતે ઇજાગ્રસ્તોને 2 લાખ રૂપિયા તેમજ સામાન્ય ઘાયલોને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું એલાન કર્યું છે. જોકે આગળના સમયમાં ખબર પડશે કે આના પડઘા ક્યાં સુધી સંભળાય છે. હવે આપણે શેર બજાર વિશે વાત કરી લઈએ તો છેલ્લા 7 દિવસથી શેર બજારમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે અને આજે પણ શેર બજાર માટે જે દિવસ છે એ ખૂબ જ સારો રહ્યો હતો. આજે કારોબારના અંતે સેન્સેક્સ 520 પોઈન્ટના વધારા સાથે 80,116 પર બંધ થયો હતો અને નિફ્ટી 161 પોઈન્ટના વધારા સાથે 24,328 પર બંધ થયો હતો. તો બીજી તરફ સોનાની જે ચમક છે એ પણ ઘણી વધી ગઈ છે અને સોનાનો ભાવ 1 લાખને પાર પણ પહોંચી ગયો છે. આજે સાબરકાંઠાના પ્રાંતિજ ટોલ નાકા ઉપર એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં 6 લોકોમાંથી 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને એક પુત્રીનું મોત પણ થયું છે. કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત થયો છે. મુંબઈથી રાજસ્થાન જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. પુત્રીના મોત પગલે પિતાએ પોતાને ગુનેગાર સમજી પોલીસ ફરિયાદ નોંધાવી છે. રોડ અકસ્માતમાં 8 વર્ષીય પુત્રી પ્રિયંકાનું મોત થયું છે અને આ જે પરિવાર હતો ને એ રાજસ્થાનનો મૂળ રહેવાસી હતો. ગુજરાતમાંથી દારૂ તો પકડાતો, પરંતુ હવે ધીરે ધીરે ગુજરાતના દરેક વિસ્તારમાંથી ગાંજો પકડવાની શરૂઆત પણ થઈ ગઈ છે અને આજે સુરત અને વડોદરા એમ 2 અલગ વિસ્તારોમાંથી અલગ મોટા પ્રમાણમાં જથ્થો જે છે એ ગાંજાનો પકડાઈ ગયો છે. આજે સુરત પોલીસે 746 કિલો ગાંજાના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે અને આ સાથે જ ટ્રક સહિત કુલ 90 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. તો બીજી તરફ વડોદરામાંથી કુલ 27 લાખના ગાંજાનો જથ્થો પણ પકડાઈ ગયો છે. આજે વલસાડમાં પણ એક દુઃખદ ઘટના સામે આવી, જ્યાં બાળક સ્કૂલેથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે એનું મોત થઈ ગયું છે. ટેમ્પોએ બાળકને અડફેટે લેતા 7મા ધોરણના બાળકનું મોત થયું છે. બાળક સ્કૂલથી ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. જોકે આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આજે IPL ની મેચ હૈદરાબાદમાં રમાવાની છે અને આ જે મેચ છે સનરાઈઝર હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે અને આ મેચ દરમિયાન ત્યાંના જે ખેલાડીઓ છે એ પણ જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. જેના ભાગરૂપે ખેલાડીઓ અને અમ્પાયર હાથમાં કાળી પટ્ટી બાંધીને હુમલાની ટીકા કરશે અને હુમલામાં માર્યા ગયેલા લોકો માટે મેચ દરમિયાન 1 મિનિટનું મૌન પણ પાળશે. આ સાથે જ મેચમાં આજે કોઈ પણ ચીયર લીડર્સ પરફોર્મ નહીં કરે અને ફટાકડા પણ નહીં ફોડવામાં આવે. જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલા બાદ PM નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફરી ચૂક્યા છે. તમને જણાવી દઉં કે તેઓ 2 દિવસ માટે સાઉદી અરેબિયા જતા રહ્યા હતા અને તેઓની ખાસ મુલાકાત ત્યાંના પ્રિન્સ અને ત્યાંના
વેપારીઓ સાથે થવાની હતી, પરંતુ તેમને પોતાનો જે પ્રવાસ છે એમને ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. આ સાથે મહત્વનું છે કે તેઓ આવીને તરત જ મિટિંગો પર જોડાઈ ચૂક્યા છે અને તેઓએ આગળના સમયમાં હવે શું પ્લાન થશે અને તેઓએ આગળના સમયમાં એમ પણ કહ્યું છે કે એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.